उदाहरण नंबर 22 ત્રણ જે પેના પ્રમાણમાં નફાનુકસાન વેચતા ભાગીદારો જૂના ભાગીદાર ભવ્ય અને શ્લોક જૂનું પ્રમાણ કેટલું આપેલું તે હોય 1/4/2017 ના રોજ આયુષને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવો ભાગીદાર કોણ? નંબર 1 આયુષ મૂડી પેટે 5 લાખ અને પાઘડી પેટે 1 લાખ રોકડા લાવશે. નંબર 2 હવાલા નંબર 2 જમીન મકાનની કિંમત રૂપિયા 80,000 થી વધારવી. હવે અહીંયા રૂપિયા 80,000 ને બાજુમાં વર્ડ છે થી. અહીંયા એકવાર શાંતિથી સમજી લેજો. ખાલી એક વર્ડ બદલી જાય તો તમારો આખો ચેન્જ હવાલો ચેન્જ થઈ જાય. સમજો અહીંયા વર્ડ છે થી. થી મતલબ થી તમારા ઉપર જમીન મકાન કેટલા ના છે? રકમમાં જમીન મકાન કેટલા? 3 લાખ. जमीन मकान છે 3,50,000. હવે ફી મતલબ કે 80,000 પ્લસ ટોટલ કેટલા થશે? 4,30,000. જમીન મકાનની કિંમત વધી કે ઘટી? જ્યારે મિલકતની કિંમત વધે તો પુનઃ મૂલ્યાંકન નીચે કરી ઉપરની વિગતો પરથી આમનોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ ભાગનો પાકો સર્વે તૈયાર કરો. सूचनाમાં કે આમના લોકો તો કમ્પલસરી લખવી પડે, ના કે તો નહીં લખવાનું. હવાલા નંબર 2 જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી. એટલે કે મિલકતની કિંમત વધે તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ જાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ કરાવો. વિગતમાં લખવાનું જમીન મકાન કેટલી રકમ વધે? 80,000. એન્ટ્રી નંબર 1 પેન્શન થી એન્ટ્રી નંબર 1 અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકતની નંબર જમીન મકાન રકમ હતી 3,50,000 પ્લસ 80,000 પ્લસ તો 4,30,000. નંબર 3 યંત્રોની કિંમત રૂપિયા 1,60,000 સુધી ઘટાડવી. આ વર્ડ તો થી એટલે ડાયરેક્ટ પ્લસ કર્યા. હવે સુધી એન સમજી દો. રકમમાં યંત્ર કેટલા? 2 લાખ છે. નીચે હવાલામાં કીધું 1,60 સુધી ઘટાડવી તો ભૂલ ક્યાં થાય? ડાયરેક્ટ 60 ઘટાડ દો એટલે સીધા ડાયરેક્ટ 12 જાય 40,000 એવું કરવાનું. સુધી મતલબ કે 2 લાખ હતા એ 1,60 થઈ ગયા તો કેટલા ઘટ્યા? 2 લાખ થી 1,60 થઈ ગયા તો 40,000 ઘટાડ્યા. સુધી મતલબ 2 લાખ ને 1,60 થઈ ગયા તો 40,000 ઘટ્યા. મિલકતની કિંમત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતું કેટલી રકમ ઘટી? 40,000. એન્ટ્રી નંબર 1 અહીંયા બીજી મિલકતની આ બાજુ યંત્રો 2 લાખ ના હતા હવે કેટલા થઈ ગયા? 1 લાખ. હવાલા સમજી ગયા તો તમને દાખલો આરામથી ઈઝી રહે. દેવાદાર ઉપર 10% ગાલખાત અનામત રાખવી તો ઉપર દેવાદાર કેટલાના? 20,000. એના 10% કરો. 12,000. અને તમે ઉપર કેટલા માઈનસ કર્યા છે? 10. કેટલા કરવાના હતા? તો હવે કેટલા કરવાના? 2. મિલકત ઘટી તો મિલકત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ગાલખાત અનામત કાઉન્સમાં 12,000 માઈનસ 10,000. 12,000 ક્યાંથી આવ્યો ખબર પડી? દેવાદાર 21 ના હતા એના પર 10% લેખે 12,000 કરવાના. આપણે 10,000 જ રાખ્યા 2,000 વધારાના કરવાના. મિલકતની આ બાજુ બીજી એન્ટ્રી દેવાદાર 1,08,000 નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ કરવી. ઉપર લખેલું છે તમે કઈ નહીં ચૂકવેલ ખર્ચા એવું કઈ મૂડી દેવા બાજુ જો છે એવું કઈ? હવે ખર્ચા વધે દેવું વધે તો મૂડી દેવા બાજુ લખાય. મૂડી દેવા બાજુ લખો નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ અથવા ચૂકવવાના બાકી સમારકામ ખર્ચ એટલે કોઈ ચૂકવવાના બાકી સમારકામ 8,000. એની બીજી એન્ટ્રી દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન. અહીંયા યાદ રાખો મિલકત વધે તો પુનઃ મૂલ્યાંકન જમા. આની અપોઝિટ દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન ઉધાર. એટલે યાદ રાખો તો ઓટોમેટિક આવે વધે અહીંયા જમા તો અહીંયા ઉધાર. તો અહીંયા શું લખવાનું? ચૂકવવાના બાકી સમારકામ ખર્ચ 8,000.
બે એન્ટ્રી થઈ ગઈ. અને ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1:2. આયુષ મૂડી પેટે 5 લાખ અને પાકડી પેટે 1 લાખ રોકડા લાવે છે. તો રોકડ આવે સૌથી પહેલા મૂડી. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પેલી વિગત બાકી છે આ લાવ્યા બાકી વગર લાવ્યા. ભવ્યને સ્ટોકની કેટલી બાકી છે? ઉપર રકમમાં 4 લાખ 3 લાખ. મૂડી પેટે કેટલા રોકડ રકમ લાવે? 5 લાખ. રોકડ ખાતે કાલે જે આમનું લખેલી તે બેઠી રોકડ ખાતે આયુષના ડબ્બામાં 5 લાખ રૂપિયા. અને કેટલી એન્ટ્રી? રોકડ આવે તો મિલકત વધે. મોટા દાખલામાં રોકડ ખાતું બનાવો તો ડાયરેક્ટ બીજી રોકડ ખાતાની ઉધાર બાજુ ખાતાની જમા બાજુ. 1 લાખ પાકડી પેટે રોકડા લાવશે તો રોકડ આવે છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાકડીનું પ્રીમિયમ. આને કહેવાય પાકડીનું પ્રીમિયમ 1 લાખ રૂપિયા. હવે આ 1 લાખ રૂપિયા જૂના ભાગીદારો વચ્ચે વેચાય બટ એના પહેલા ગણતરી કરવી પડે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ભવ્ય અને સ્લો. તો ભવ્યનું જૂનું પ્રમાણ અહીંયા ધ્યાન તમે આ લખો ને તો યાદ રહે. ભવ્યનું જૂનું પ્રમાણ કોણના છેદમાં અને શ્લોકનું જૂનું પ્રમાણ 2 હવે નવું પ્રમાણ 2:1:2 નવું પ્રમાણ 2:1:2. છેદ સરખા છે તો ડાયરેક્ટ બાદબાકી. 3 માંથી 2 ગયા 2 માંથી 1 ગયા 1:1. એટલે જે 1 લાખ રૂપિયા છે એ ત્યાગના પ્રમાણમાં વેચાય 1:1. 1 લાખ ને અડધા 50,000 તો આ લોકોને ફાયદો થાય તો આ લોકોના મૂડી ખાતાની જમા બાજુ લખાય પાવડીના પ્રીમિયમ ખાતે. હવાલા પૂરા આ ઉપરથી જતા જવાનું મૂડી લેવા બાજુથી. ભવ્યને સ્ટોકની મૂડી લખી દીધી. આગળ સામાન્ય અનામત. છેલ્લે જેટલું વધે અનામત એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચે. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચે. અને જે નીચે હવાલામાં જે પાઘડી આપે એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. ફૂલ પાઘડી આપે ને ત્યારે ફૂલ પાઘડી. અહીંયા એમ લખેલું આયુષ એના ભાગડીના ભાગ પેટે રોકડા લાવે છે 1 લાખ રૂપિયા. હવે આની જગ્યાએ એમ કહે કે પેઢીની કુલ પાઘડી 5 લાખ રૂપિયા છે જેમાં આયુષનો ભાગ 1/5 છે. તો તમારે પહેલા ગણતરી કરવી પડે. કુલ પાઘડી ગુણ્યા આયુષનો ભાગ 5 લાખ ગુણ્યા 1/5 = 1 લાખ. પછી એ વેચાય. આગળ દાખલામાં હવાલા આવી રીતે આવે. આ ડાયરેક્ટ આપી દીધો ઈઝી દાખલો છે એટલે. સામાન્ય અનામત ભાગીદારોને ફાયદો થાય તો ભાગીદારોના મૂડી ખાતે જમા. ભાગીદારના મૂડી ખાતાની જમા હોય સામાન્ય અનામત ખાતે 90,000 ને 3:2 ના પ્રમાણમાં વેચો. કેલ્સી એમાં એક શોર્ટકટ ટ્રીક છે ગુણાકાર ભાગાકાર કરવાની. 90,000 ભાગ્યા 5 ક્યાંથી આવે સર? આ બેનું ટોટલ 5 ભાગ્યા કયા ગુણાકાર 3 કરો ગુણ્યા 3 એ આવી ગયું. હવે શું કરવાનું? 2 નું બટન દબાવો ને ઇક્વલ ટુ એટલે બરાબરની નિશાની. આ શોર્ટકટ ટ્રીક. કારીગર વળતર અનામત પાછળ વળ છે અનામત વેચી નાખાય. કેટલા રૂપિયા? 20,000 ભાગ્યા 5 ગુણ્યા 3 અનામત કેટલી? 10,000 ભાગ્યા 5 ગુણ્યા 3 અને ગુણ્યા 2 4 દેવા બાજુ. લેણદારો જેને હવાલામાં કઈ નહીં કીધું હોય એ બેઠે બેઠું લખી દેવું. લેણદારો કેટલા? 1,40,000. મિલકત લેણા બાજુ ઉપર જો વળ છે પાઘડી આને કહેવાય જૂની પાઘડી. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. એને બાજુમાં 3 જો લખતો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. એટલે રકમમાં જ્યારે પાઘડી આપે ને ત્યાં બાજુમાં જૂજુ લખી દેવું. જીજાજી યાદ રાખવાનું. 1 લાખ ને જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. જૂનું પ્રમાણ 3:2 ભાગીદારના મૂડી ખાતાની જમીન મકાન એના પર હવાલો આવી ગયો. યંત્ર હવાલો આવી ગયો. સ્ટોક કઈ છે એના પર હવાલો જેવું છે બેઠું મિલકત એના પર રકમ કેટલી? 1 લાખ. દેવાદાર આવી ગયા. રોકાણો 20,000. રોકડ અને બેંક સિલક એને કહેવાય સર્વની બાકી. બાકી આગળ લાગ્યા રોકડ દરબાજુ બહાર આવ્યા. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે વેચાય. સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરો. જમા બાજુની ટોટલ ને ઉધાર બાજુની ટોટલ કરો. 30,000 ને 3:2 આ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તો ભાગીદારના મૂડી ખાતાની જમા. હવે બધા એક ખાતે કેસી હાથમાં લો ફટાફટ.
4 लाख प्लस 50,000 प्लस 54,000 प्लस 12,000 प्लस 6,000 प्लस 18,000 5 लाख बराबर ભવ્યમાં 60 ને 66 માઈનસ 66,000 માઈનસ 4,75,000 અને કે બાકી આગળ લઈ 3,50,000 પ્લસ 36,000 प्लस 8,000 प्लस 4,000 प्लस 12,000 एक છે 5 લાખ બાકી આગળ લઈ ગયા તરીકે રોકડ ખાતું બંધ કરો ઉધાર બાજુ વધારે 5 લાખ પ્લસ 1 લાખ પ્લસ 50,000 650 બાકી આગળ લઈ ગયા મૂડી દેવા બાજુ ત્રણની ત્રણની મૂડી બાકી આગળ લઈ ગયા સીધી અહીંયા ફટાફટ કે 4,74,000 3,66,000 प्लस 5 लाख 1,40,000 प्लस 60,000 प्लस 8,000 निकल लेना वाला 4,30,000 प्लस 1,60,000 प्लस 1,08,000 प्लस 1,80,000 प्लस 20,000 प्लस 6,50,000 તમારો પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો થાય તો તમારા અહીંયા ને અહીંયા તમને ખબર પડી જાય પ્રવેશ નિવૃત્તિ वार्षिक हिसाब 11 मार्क्स 8 पावड़ी 4 मार्क्स નો દાખલો જેને પાસ થયો ને આ બેઠા બેઠા ત્યાં સાચું ખબર પડી જાય એટલે ત્યાં તમને ખબર પડી જાય આમ પાસ છે કે ના પાસ જેને પાર્ટ 2 અડવો બી નહીં અને આ ખાલી આટલું જ કરવાનું